નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અક્ષર દેગામા ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7મું કાવ્ય છે હું એવો ગુજરાતી। કાવ્ય 7મું હું એવો ગુજરાતી। તેમના કવિ છે વિનોદ જોશી અને સાહિત્ય પ્રકાર છે ગીત। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ કવિ વિનોદ જોશીનો પરિચય જે છે એ મેળવશું અને ત્યાર પછી આપણે વિસ્તારપૂર્વક કાવ્યની સમજૂતી જે છે એનો અભ્યાસ કરશું। કાવ્ય 7મું હું એવો ગુજરાતી। તેમના કવિ છે વિનોદ જોશી, સાહિત્ય પ્રકાર છે ગીત। કવિ વિનોદ જોશીનો જન્મ 13/8/1955 થયો હતો। વિનોદ હરગોવિંદદાસ જોશીનું મૂળ વતન ભાવનગર જિલ્લામાં આવેલું બોટાદ છે અને તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં જે ભાષા ભવન છે એ ભાષા ભવનના પ્રાધ્યાપક તરીકે અને અધ્યક્ષ તરીકે હાલમાં પોતે સેવાઓ બજાવી રહ્યા છે। ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ લેખન કાર્ય છે પ્રદાન છે એ જોવા મળે છે। ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તૃણજીલ તૃણજીકા એ તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે। અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક, સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ એ તેમણે લખેલા વિવેચન કરેલા ગ્રંથો છે। તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ જે છે એ તેમને પ્રાપ્ત કે થયેલા છે। એટલે આ હતો કવિ વિનોદ જોશીનો પરિચય। હવે પછીનું આપણું વિષય વસ્તુ છે હું એવો ગુજરાતી। કવિ કહે છે કે હું એવો એટલે કે આવો, ગુજરાતી એટલે કે ગુજરાતમાં વસવાટ કરનારો, ગુજરાતમાં જેમનો જન્મ થયો છે તે, કે જેમની માતૃભાષા ગુજરાતી છે તેઓ એટલે કે ગુજરાતી। હું એવો ગુજરાતી એટલે કે ગુજરાતમાં જેમનો જન્મ થયેલો છે, ગુજરાતની માતૃભાષા ગુજરાતી જેમની માતૃભાષા છે એવો વ્યક્તિ એટલે કે ગુજરાતી। કવિ સરસ મજાની વાત કરી છે કે હું એવો ગુજરાતી, અને આમ હું એવો ગુજરાતી એવું શીર્ષક આપી જે ગુજરાતનું બહુમાન છે, ગુજરાતનું જે ગૌરવ જે છે એ કવિએ આપણે રજૂ કર્યું છે। અને અલગ અલગ જે કાંઈ પણ ગુજરાતની ભૌગોલિક સ્થિતિ જે છે એને ધ્યાનમાં રાખી અને સરસ મજાના એવા ઉદાહરણો જે છે આપણે રજૂ કર્યા છે કે ખરેખર જે છે એના કારણે ખરેખર આપણી પણ છાતી, કારણ કે આપણે બધા જ ગુજરાતી છીએ, આપણી માતૃભાષા જે છે ગુજરાતી છે, અને આપણે જ્યારે ગુજરાતની ધરતીમાં જ્યારે આપણો જન્મ થયો હોય તો ખરેખર આપણે ભાગ્યશાળી છીએ। ત્યારે ખરેખર એ જ કવિએ ગુજરાતના જે કંઈ પણ ગૌરવ જે છે એ આપણે રજૂ કર્યું છે, ગુજરાતના ગુણગાન કવિએ આપણે ગાયા છે। અને એના માટે આપણે ઘણા બધા અલગ અલગ જે કંઈ પણ ઉદાહરણો જે છે, આપણે જે કંઈ પણ ગુજરાતના જે ભૌગોલિક સ્થિતિ જે છે, ગુજરાતના જે તહેવારો છે, ગુજરાતના સંતો મહંતો જે છે, સાધુ સંતો જે છે, ગુજરાતના વીર પુરુષો છે, શૂરવીરો છે, દાતારો છે, પ્રાણીઓ જે છે, પર્વતો છે, નદીઓ છે, આ બધા જનું પોતે સરસ રીતે અહીંયા આપણે રજૂઆત જે છે કરી અને ગુજરાતનું ગૌરવ જે છે, ગુજરાતની અસ્મિતા જે છે એ ખરેખર રજૂ કરી છે। એની પહેલાં થોડીક વાતો જે છે કદાચ આપણને પણ ગુજરાતનું ગૌરવ જે છે કે હું ગુજરાતી છું, ને કવિએ સરસ મજાનું કીધું છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। કારણ કે જ્યાં જ્યાં ગુજરાતી વ્યક્તિ જ્યાં જ્યાં પોતે પગ પસારો કર્યો છે, જ્યાં જ્યાં પોતે પગ મૂક્યો છે, તે કાયમને માટે ગુજરાત જેવું વાતાવરણ જે છે એ બની જાય છે, કારણ કે એનું ખમીર છે ગુજરાતની પ્રજાની જે કાંઈ પણ તેની એક અસ્મિતા છે। થોડીક વાત જે છે રજૂ કરતાં કદાચ ક્યાંક તમે સાંભળ્યું હશે, વાંચ્યું હશે, સરસ મજાની વાત જે છે કે ગુજરાતનું ગૌરવ જે છે આપણને છે, ગુજરાતની અસ્મિતા જે છે, ગુજરાતનું ગૌરવ આપણને જોવા મળે છે। આવી અમુક થોડીક વાતો જે છે
કે જ્યારે 1857નો વિપ્લવ જે છે, 1857ના વિપ્લવમાં મંગલ પાંડે ઝાંસીની રાણી, તો આવા ઘણા બધા અમર પાત્ર જે છે આપણને યાદ હોય છે, ખબર છે, પણ ખરેખર એવા ઘણા બધા લોકોને બહુ ઓછી ખબર હશે કે આણંદના જે કાંઈ પણ મુખી જે છે ગડબડદાસ પટેલ જે છે, એ ગડબડદાસ પટેલ કે માત્ર 26 વર્ષની નાની ઉંમરે જ્યારે 1857નો વિપ્લવ જે છે, વિપ્લવ એમ કે થયો હોય છે, અને ત્યારે એ જ 1857ના વિપ્લવમાં પ્રથમ જે છે એ પહેલી વખત ગુજરાતમાંથી કદાચ કોઈ આંદોબાન નિકોબારની જેલમાં કદાચ કોઈ ગયું હોય તો એ આપણા ગુજરાતના પ્રથમ એવા જે મુખી જે છે ગડબડદાસ પટેલ એ આપણા ગુજરાતના છે. તો એ પણ આપણા માટે ખરેખર ગૌરવની વાત કહી શકાય કે 1857ના વિપ્લવમાં જ્યારે આંદોમાન નિકોબાર જેલમાં ગુજરાતમાંથી સૌપ્રથમ જનાર વ્યક્તિ હોય તો એ ટૂંકમાં ગડબડદાસ પટેલ આપણા ગુજરાતના આણંદના જ, એ પણ આપણા માટે ગૌરવની વાત કહી શકાય. અને આજે પણ જે કંઈ પણ આંદોમાન નિકોબાર જે જેલ જે છે એ જે કંઈ પણ સેલ્યુલર જેલ જે છે એ સેલ્યુલર જેલમાં ઘણા બધા હજારો લાખો કેદીઓનું લિસ્ટ જે છે આપણને જોવા મળે છે, પણ સૌથી કદાચ પહેલું નામ હોય તો ગડબડદાસ પટેલ આણંદના એનું નામ જોવા મળે છે. એ પણ આપણા માટે ગૌરવની વાત કહી શકાય કે ભારત દેશની આઝાદ કરવા માટે થઈને પ્રથમ વ્યક્તિ ગુજરાતમાંથી જનાર કોઈ વ્યક્તિ હોય આંદોમાન નિકોબાર જેલમાં તો આપણા આણંદના ગડબડદાસ પટેલ છે. એટલા માટે પણ આપણને ગુજરાતનું ગૌરવ જે છે જોવા મળે છે. જ્યારે જ્યારે દેશમાં મુશ્કેલીઓ આવી છે, આફતો આવી છે, સમસ્યાઓ કે સંકટોનો સામનો કરવો પડ્યો છે, ત્યારે કોઈને કોઈ સ્વરૂપે આજ આપણું ગુજરાત જે છે એ ગુજરાતને, ભારત દેશને, વિશ્વને મહદઅંશે થોડોક ટેકો જે છે એ ટેકો એમ કે ક્યાંક ને ક્યાંક કરેલો છે. જ્યારે ભારતની ધરતી ઉપર ગુલામીના વાદળો જે છે છવાઈ જાય છે, ભારત દેશ ગુલામ થઈ જાય છે, ત્યારે જે ભારત દેશની અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવનાર ગાંધીજી આપણને મળ્યા છે, એ પણ આપણા ગુજરાતના છે. અખંડ ભારતની કદાચ કલ્પના ન કરી શકાય કે જે દેશી રજવાડાઓ જે છે નાના નાના પોતે ભાગલા પાડોની રાજ કરો અંગ્રેજોની નીતિ જે છે, છતાં પણ જે છે અખંડ ભારતના જેને શિલ્પી કહેવાય, જેને લોખંડી પુરુષ કહેવાય, 36ની છાતીવાળો જેને કહેવાય, એ સરદાર પટેલ પણ આપણા ગુજરાતનો છે. એનું પણ આપણને ગૌરવ છે, કારણ કે જે પણ ભારત દેશને આઝાદ કરવામાં મહાત્મા ગાંધીજી આપણા ગુજરાતના છે, સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણો ગુજરાતનો છે. એનું પણ આપણને ગૌરવ જે છે હોવું જોઈએ કે હું ગુજરાતી છું. ત્યાર પછી કદાચ આગળ વાત કરીએ કે આ ભારતને કે જ્યારે શિવાજીના વખતમાં, આપણો ભારત દેશ તો 1947માં આઝાદ થયો, પણ તે વખતે કે જ્યારે શિવાજીના વખતમાં પણ જ્યારે શિવાજી જે છે કે જ્યારે મુગલો સામે જ્યારે યુદ્ધ લડતા, કે જે કાંઈ પણ હિન્દુ રાષ્ટ્ર જે છે એની આન બાન શાન જે છે કાયમ માટે અખંડ રહીએ એટલા માટે થઈ અને જ્યારે ટૂંકમાં છત્રપતિ શિવાજી જે છે, શિવાજીના ટૂંકમાં વખતમાં જ્યારે પણ ખજાનો ખૂટી ગયો હતો, લોકોને અનાજ જે છે શિવાજીના રાજ્યમાં એની જે પ્રજા જે છે સૈનિકોને ખજાનો ખૂટી ગયો તો અનાજ નહોતું મળતું, ત્યારે જે કાંઈ પણ ગુજરાતના હીરાના જે વેપારીઓ જે છે સુરતના, એમને કીધું હતું કે મહારાજ અમે તમને દાન તો ન કરી શકીએ, આપી તો ન શકીએ, પણ તમે તમારું લશ્કર લઈને ટૂંકમાં આવો અને ગુજરાતના જે સુરતમાંથી જે કંઈ પણ સોના ચાંદીના જે ઘરેણાં છે, હીરા જે છે, તમે એમ કે લૂંટી જાઓ, લઈ જાઓ, માતૃભૂમિનું જે રક્ષણ જે છે રક્ષણ કરો, હિન્દુ ધર્મ જે છે બચાવો. આવું કહેનારા એ સુરતના વેપારીઓ એ પણ આપણા ગુજરાતના હતા. એટલે છત્રપતિ શિવાજીને મદદ કરનાર આપણે ગુજરાતના સુરતના વેપારી જે છે એ પણ આપણા ગુજરાતના છે. એ પણ આપણા માટે ખરેખર ગૌરવની વાત કહી શકાય કે ખરેખર આટલું બધું યોગદાન જે છે એ આપણા ગુજરાતીઓએ આપેલું છે. ત્યાર પછી કદાચ આગળની કદાચ વાત કરીએ તો જ્યારે ઉદ્યોગોમાં ઘટાડો આવ્યો છે, જ્યારે ઉદ્યોગોમાં એમ કે ઘટાડો આવ્યો છે, ત્યારે આપણા ગુજરાતની ધરતીએ અંબાણી આપ્યા છે, કે જ આપણા ગુજરાતનું ધીરુભાઈ અંબાણી, કે આજે આપણે જોઈએ તો વિશ્વભરમાં જે છે એનો ડંકો વાગી રહ્યો છે, કારણ કે આપણા ગુજરાતનું ગૌરવ છે ધીરુભાઈ અંબાણી. એથી કદાચ આગળ વાત કરીએ
તો જ્યારે આખા ભારતમાં જ્યારે ઘરેણા ખૂટ્યા હતા, આખા ભારતમાં જ્યારે ઘરેણા ખૂટ્યા હતા ત્યારે જ ભાવનગરના ડાઠા નામના નાનકડા ગામડાનો એ જે કંઈ પણ એક વ્યક્તિ જે છે ત્રિભુવન ભીમજી, એ પણ ટૂંકમાં આપણા ગુજરાતનો જ, કે જ્યારે પોતાના ઘરેણા જે છે પોતે ભારત દેશને પોતે સમર્પિત કર્યા, એ પણ આપણા ગુજરાતનો, ભાવનગરનો, ડાઠાનો, એ પણ આપણા માટે ગૌરવની વાત કહી શકાય કે ખરેખર જે છે આ વ્યક્તિ કે જ્યારે પોતે રાષ્ટ્ર માટે પોતે સમર્પિત જે છે પોતે થઈ જાય છે. તે ઉપરાંત કદાચ આપણે વાત કરીએ તો જે કંઈ પણ યુગાંડાની ધરતીનો બેતાદ બાદશાહ કહી શકાય કે જે કંઈ પણ ખેતીનો કકોનો જાણનારો, જે કંઈ આપણા ગુજરાતનો પોરબંદર બાજુનો નાનકડા ગામનો નાનજી કાલિદાસ મહેતા જે છે કે પોતે યુગાંડાની ધરતી પર પોતે બેતાદ બાદશાહ થઈ, જે પોતે શણ જે છે, કપાસ જે છે, શેરડીની ખેતી કરી યુગાંડાનો બેતાદ બાદશાહ બનેલો એ નાનજી કાલિદાસ મહેતા, એ પણ આપણા ગુજરાતનો જ, કે જેની વિશ્વની ધરતી ઉપર જે છે પોતાનો ડંકો વગાડ્યો, એ પણ આપણા માટે એક ગૌરવની વાત કહી શકાય. જેથી કદાચ ટૂંકમાં આગળ કદાચ આપણે વાત કરીએ તો દૂધ જે છે જેને આપણે હરિયાળી ક્રાંતિ કહી શકીએ, દૂધ, કે જ્યારે દૂધની અંદર એટલી બધી ક્રાંતિ નથી થઈ તે વખતે કદાચ આજે પણ કદાચ મુંબઈની અંદર જે છે કદાચ જેથી દૂધનો સૌથી મોટો વર્ષોથી તબેલો આવેલો છે, તો જે મુંબઈમાં વર્ષોથી દૂધનો જે તબેલો આવેલો છે, પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલો છે, એ જે વર્ષોથી દૂધના તબેલો કે જે મુંબઈમાં એમ કે આવેલો છે, એ જ આપણા ભાવનગરનો ડાઠાનો જે કે અબ્દુલ ખોજા જે છે એ આપણા ભાવનગરનો છે, આપણા ગુજરાતનો છે, એ પણ આપણા ગુજરાત માટે એક ગૌરવની વાત કહી શકાય કે જે મુંબઈમાં સૌથી મોટો જે તબેલો ધરાવનાર વ્યક્તિ કદાચ હોય તો આપણા ગુજરાતનો જ, કારણ કે આપણે મૂળ ગુજરાતમાં રહેલા છે. જ્યારે જ્યારે આપણા સમાજમાં કાંઈ ને કાંઈક ટૂંકમાં ઘટ્યું છે કે રમેશ આપણું ગુજરાત જે છે મોકલ રહી અને કાંઈક ને કાંઈક જે છે તેમણે એમ કે ભેટ આપી છે. બોલિવૂડમાં જ્યારે પિક્ચરમાં, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાં જ્યારે ટૂંકમાં રૂપ ઘટ્યું છે ત્યારે સુંદરમાં સુંદર કદાચ ટૂંકમાં અત્યાર સુધી કદાચ સુંદરમાં સુંદર કદાચ હિરોઈન જે છે કે જે આશા પારેખ, પરવીન બાબી, ડિમ્પલ કાપડિયા એ આપણા ગુજરાતની છે. એના માટે પણ ટૂંકમાં આપણને ગૌરવ હોવું જોઈએ કે બોલિવૂડ ક્ષેત્રમાં સુંદર હિરોઈનમાં પણ આપણા ગુજરાતે આપેલી છે. અભિનયમાં જ્યારે જ્યારે ટૂંકમાં ઘટાડો આવ્યો છે ત્યારે સુરતમાંથી સંજીવ કુમાર જે છે એટલે કે હરિભાઈ જરીવાલા કે જેણે ટૂંકમાં જે કાંઈ પણ અભિનય ક્ષેત્રમાં ખૂબ જ મોટો ડંકો જે છે વગાડેલો એ પણ આપણા ગુજરાતના જ, એના માટે પણ આપણે ગુજરાતનું ગૌરવ જે છે આપણને હોવું જોઈએ. સંજીવ કુમાર, પરેશ રાવલ જે છે કોમેડી મેન જે છે એ પણ ટૂંકમાં આપણા ગુજરાતના રહેલા છે. એથી કદાચ વિશેષ આગળ ટૂંકમાં કહીએ કે જ્યારે ટૂંકમાં રામાયણ જે છે ટૂંકમાં ચાલતી હોય, કદાચ ટૂંકમાં તેનું મુખ્ય પાત્ર કદાચ ભૂલી જાય પણ કદાચ એનું જે વિલનનું પાત્ર જે છે આપણી આંખોની સામેથી કદાચ ટૂંકમાં ખસે નહીં, એવું કદાચ ટૂંકમાં જેને ટૂંકમાં કહેવાય ને કદાચ વ્યક્તિ કદાચ અવાજ કરે, કદાચ ટૂંકમાં બાળકો જે છે કદાચ પોતે રડવા લાગતા હોય, કદાચ રડતા હોય તો છાના રહી જતા હોય, આવું કદાચ રામાયણનું અમર પાત્ર જે છે કે જે લંકાનો રાજા જે રાવણ એ અરવિંદ ત્રિવેદીનું પાત્ર ભજવનાર વ્યક્તિ જે છે અરવિંદ ત્રિવેદી, લંકાનો રાજા રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી એ પણ આપણા ગુજરાતનો જ, એ પણ ખરેખર આપણને અત્યારે એક ગૌરવ જે છે અપાવે છે કે હું ગુજરાતી છું. એથી કદાચ વિશેષ આગળ વાત કરી કે જ્યારે જ્યારે જ્ઞાન ફૂટ્યું છે ત્યારે પૂજ્ય મોરારી બાપુ અને પૂજ્ય ભાઈ શ્રી ઓઝાએ લોકોને જ્ઞાન જે છે પીરસ્યું છે. આપણી ભારતીય સંસ્કૃતિને અખંડ જાળવવામાં ખૂબ જ એવું યોગદાન જે છે પોતે આપેલું છે પૂજ્ય મોરારી બાપુ અને ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ. એથી કદાચ ટૂંકમાં વિશેષ વાત કરીએ તો કદાચ વિશ્વનો કદાચ ભારતનો સૌથી લાંબો કદાચ દરિયા કિનારો જે છે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો એ આપણા ગુજરાતને મળેલો છે. એ બાબતમાં પણ આપણે ગુજરાતી તરીકેનું આપણું ગૌરવ જે છે આપણે વધારીએ છીએ. વિશ્વના જ્વાલામથા સિંહ જે છે એ આપણા ગિરનારના જૂનાગઢના જંગલમાં જે છે ગુજરાતમાં જોવા મળે છે, એ પણ આપણા માટે એક ગૌરવની વાત કહી શકાય. વિશ્વની સૌથી ઉચ્ચમાં ઊંચી પ્રતિમા જે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ, એ પણ આપણા ગુજરાતમાં આવેલું છે. એ પણ આપણા માટે ગુજરાતીઓ માટે ગૌરવની વાત જે છે એ વાત કહી શકાય છે. એથી કદાચ સૌથી કદાચ છેલ્લે કદાચ આપણે વાત કરીએ કે જ્યારે રાજનીતિમાં જ્યારે જ્યારે ઘટાડો આવ્યો છે
જ્યારે જ્યારે ભારત દેશને ભાગલા પાડવાના, ભાંગી તોડવાના કે જ્યારે અવળી દિશા આપવાના જ્યારે કાવતરાઓ થયા છે, એટલે કે જ્યારે રાજનીતિમાં ઘટાડો આવ્યો છે, ત્યારે નરેન્દ્ર મોદી પણ આપણે ગુજરાતે આપ્યા છે. તો એ પણ અત્યારે ખરેખર આપણા માટે ગૌરવની વાત કહી શકાય કે દિલ્હીની ગાદી ઉપર બેસીને આખા ભારતનું સુકાન સંભાળનાર વ્યક્તિ આપણા ગુજરાતનો છે. આવા અનેક જે કાંઈ પણ વ્યક્તિઓ જે છે, અનેક એવી વસ્તુઓ જે છે, અનેક ટૂંકમાં જે કાંઈ પણ એવી જેના કારણે આપણું ભારત દેશનું જે આપણું ગુજરાતનું નામ જે છે એ મોખરે જોવા મળે છે. એથી વિશેષ કદાચ ટૂંકમાં વાત કરીએ તો આજે વિશ્વભરમાં કે જેને ટૂંકમાં દિવાલે જે સમય બતાવે છે, તો જે કંઈ પણ ઘડિયાળ ક્લોક ઉદ્યોગ એ આપણા મોરબીમાં, આપણા ગુજરાતમાં આવેલો છે, એ પણ આપણા માટે ગૌરવની વાત કહી શકાય. જે કંઈ પણ જેની ઘરમાં જેની ટાઇલ્સ જે છે, લાદી જે છે, ટૂંકમાં સિરામિક જે છે, ટૂંકમાં નખાવવામાં આવે છે, એ પણ આપણા ગુજરાતમાં છે, આપણું ગૌરવ કહી શકાય. આવું તો અનેક, એટલે કે જ્યારે પણ આપણા ભારત દેશમાં કાંઈક ને કાંઈક ખૂટ્યું છે, ત્યારે હંમેશ આપણા ગુજરાતે કાંઈક ને કાંઈક ટેકો જે છે આપેલો છે. તો ખરેખર આ બધી જ બાબતોના કારણે આપણને ગુજરાતી હોવાનું એક ગૌરવ જે છે એમ કે હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી તો ઘણી બધી વાતો છે. વાતો કરતાં કહેવાય ને કે વાતોના ગાળા જે છે એ ન ભરાય, પણ એવી જ રીતે હવે ટૂંકમાં આપણે આપણું કાવ્ય જે છે એને વિસ્તારપૂર્વક આપણે એમ કે સમજશું કે જેમાંથી પ્રશ્ન જે છે, એક વાક્યના, 2-3 વાક્યના સવિસ્તાર છે, શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગ, સમાનાર્થી શબ્દ કે જે પરીક્ષામાં એમ કે પૂછાતા હોય છે, તો આપણે વિસ્તારથી કાવ્ય જે છે સમજૂતી મેળવશું. હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. તો અહીંયા કણે કવિ કહે છે કે હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. તો અહીંયા કણે કવિ કહે છે કે હું એવો ગુજરાતી છું, હું ગુજરાતમાં વસવાટ કરનારો એવો વ્યક્તિ છું, એવો માણસ છું, એટલે કે હું એવો ગુજરાતી છું કે જેની હું ગુજરાતી છું, ગુજરાતમાં મારો જન્મ થયો છે, ગુજરાતની ગુજરાતી માતૃભાષા, ગુજરાતની ભાષા, ગુજરાતી ભાષા એ મારી માતૃભાષા છે, માટે જેની હું ગુજરાતી છું એ જ વાતથી મારી છાતી ગર્વથી ખૂબ જ હરખાય છે. મારા હૃદયમાં જે છે એકદમ આનંદિત મારું હૃદય જે ગદગદિત થઈ જાય છે, આનંદિત થાય છે. એટલે કવિ કહે છે કે હું એવો ગુજરાતી જેની હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. એટલે કવિ કહે છે કે હું એવો ગુજરાતી છું કે જે પણ મારો જન્મ ગુજરાતમાં થયો છે, મારી ભાષા જે છે, માતૃભાષા મારી એમ કે ગુજરાતી છે, તો હું ગુજરાતી છું એ જ વાતથી મારી છાતી ગર્વથી ખૂબ જ ફૂલાય છે, મારા હૃદયમાં ખૂબ જ આનંદ થાય છે કે હું ગુજરાતી છું. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર. પછી કહે છે કે મારા અંગે અંગોમાં, મારા આખે અંગે અંગોમાં, શરીરમાં નર્મદા નદીના એમ કે પાણી વહી રહ્યા છે, અને શ્વાસે શ્વાસે મહીસાગર નદીના પાણી છલકાય છે. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર. પછી કહે છે કે મારો દેહ, મારું શરીર તો અરવલ્લીના પહાડ જેવું મજબૂત છે, અને મારા શ્વાસમાં રત્નાકર એમ કે ધબકી રહ્યા છે. એટલે આપણે કવિ કહે છે કે મારા અંગે અંગમાં નર્મદા નદીના પાણી અને મહીસાગર નદીના પાણી જે છે એમ કે વહી રહ્યા છે. એટલે કે કીધું ને કે અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, મારા અંગે અંગમાં નર્મદા નદીના પાણી એમ કે વહે છે, એ શ્વાસે શ્વાસે મહીસાગર નદી એમ કે છલકાય છે. મારો દેહ અરવલ્લીનો છે, અરવલ્લી પહાડ જેવો ખૂબ જ એમ કે મજબૂત છે, અને મારા શ્વાસમાં રત્નાકર એમ કે ધબકી રહ્યો છે. અહીંયા કવિ કહે છે કે મારા અંગે અંગમાં, શરીરમાં નર્મદા નદીના પાણી, મહીસાગર નદીના પાણી જે છે પાણી એમ કે છલકી રહ્યા છે. એટલે કે મહીસાગર અને નર્મદા નદીનું પાણી જે છે, પાણી પી મારું શરીર જે છે એકદમ મજબૂત એમ કે થઈ ગયું છે. મારો દેહ, મારો શરીર તો અરવલ્લીના પહાડ જેવું એમ કે મજબૂત છે, દ્રઢ મનોબળ ધરાવતું મારું એમ કે શરીર છે. મારા શ્વાસમાં રત્નાકર જે છે, સમુદ્ર જે છે, સમુદ્રના પાણી જેવું મારો શ્વાસ જે છે રત્નાકર એમ કે ધબકી રહ્યો છે. એટલે કે જેમાં સમુદ્રમાં અનેક એવા રત્નો રૂપી ખાણ જે છે સમુદ્રમાં આવેલી હોય છે, એવી જ રીતે નર્મદા નદીના પાણી જે છે, મહીસાગર નદીના પાણી એમ કે પી અરવલ્લીનો પહાડ જેવો મારો એમ કે દેહ છે, માટે રત્નાકર જેવું જ મારું જીવન જે છે એકદમ સમૃદ્ધ છે.
मारू जीवन जे छे एम के समुद्र जेवुं एकदम के समृद्ध छे। हूँ सावजनी त्राड़ मुझे गरवी भाषा लचकाती, नवरात्रिनो गर्भदीप हूँ मुझे शत्रुंजय श्रृंग। ते पछी कवि कहे छे कि हूँ ज सिंहनी एम के गर्जना छूं, हूँ ज गरवी गुजराती बोलाती भाषा एम के गुजराती छूं, हूँ नवरात्रिनो गर्भदीप छूं ने हूँ ज शत्रुंजय पहाड़नुं एम के सर्वोच्च एम के शिखर छूं। એટલે અહીંયા કણે તો કવિ જે ગુજરાતના સિંહ જે છે એ સિંહની ગર્જનાની અહીંયા કણે વાત જે છે કરે છે, કારણ કે આપણા જે કંઈ પણ નર્મદા નદી જે છે આપણે ટૂંકમાં જોઈએ છીએ કે મધ્યપ્રદેશના અમરકંટક નામના સ્થળેથી એમ કે નીકળે છે, એમ કરતી કરતી આપણા ગુજરાતમાં પહોંચીને ભરૂચ પાસેની દરિયા કિનારે એમ કે દરિયામાં એમ કે ભળી જાય છે। તો નર્મદા નદી મહીસાગર નદી જે છે કે જે ચરોતર વિસ્તારને ટૂંકમાં પાણી એમ કે પૂરું પાડે છે। અરવલ્લીનું પહાડ જે છે એ ખરેખર આપણા ગુજરાતનું એમ કે રક્ષણ એમ કે કરી રહ્યું છે। અહીંયા એટલા જ માટે કવિ જે છે એ ગુજરાતની નર્મદા નદી જે છે, ચરોતરની મહીસાગર નદી, અરવલ્લીનું પહાડ જે છે બધાનું ખૂબ જ પોતે એમ કે યાદ કરે છે। પછી કહે છે હું સાવજની તિરાડ ગરવી ભાષા લચકાતી, અને પછી કહે છે હું સિંહની ગર્જના છું અને હું ગરવી ગૌરવથી બોલાતી ગુજરાતી ભાષા છું। એટલે કે આપણે જે કાંઈ પણ કહીએ ને કે આપણા ભારતના સૌથી વધારે પ્રમાણમાં કદાચ સિંહ જો જ્વાલામાતા સિંહ તો આપણા ગુજરાતમાં ગિરનારના જંગલમાં જે છે એમ કે જોવા મળે છે। એટલે કહે છે કે હું સિંહની ગર્જના પણ એમ કે હું છું અને ગૌરવશાળી લચકાતી મીઠાશથી બોલાતી લેખાથી બોલાતી ગુજરાતી ભાષા પણ એમ કે હું જ છું। પછી કહે છે કે હું નવરાત્રિનું ગર્ભદીપ પણ હું છું, અને શત્રુંજય શિખર જે છે પહાડની ટોચ પણ એમ કે હું છું। તો અહીંયા કણે કવિ જે છે એ ગુજરાતના જ્વાલામાથા કે જેની એક જ ત્રાળ સાંભળી અને હરણાઓ જે છે એમ કે નાશભાગ થઈ જતી હોય, આવો જ્વાલામાથા કેસરી સિંહ આપણા ગુજરાતને એમ કે મળેલા છે। એટલા માટે પણ કવિ ગુજરાતનું ગૌરવ જે છે એ પોતે એમ કે ગણતા હોય છે કે જે ગુજરાતી ભાષા જે છે જેમાં મીઠાશ જે છે કે જેની ટૂંકમાં લહેકો જે છે કવિ જે છે કહેતા હોય છે ને કે મોજે બોલું માં મને સાચે જ નાનપણ સાંભળે મોટપની મજા અને કડવી લાગે કાગડા। કે જે માં બોલતા જ ખરેખર જો કવિને આખું બાળપણ જે છે યાદ આવતું હોય, માનો ખોડો ખૂંદવાની ટૂંકમાં એને હોશ જાગતી હોય, આવી મીઠાશથી ભરેલી ગુજરાતી ભાષા એ ગુજરાતી ભાષા આપણું એમ કે ગૌરવ છે, આપણી માતૃભાષા છે। એટલા માટે કવિ કહે છે કે હું જેમ કે ગુજરાતી ભાષા પણ એમ કે હું છું। ત્યાર પછી કહે છે કે જ્યારે નવરાત્રિનો જ્યારે એમ કે તહેવાર આવે છે કે જે કાંઈ પણ ઘણા બધા તહેવારોની વાત એમાં ખાસ કરીને આપણા ગુજરાતનો સૌથી લાંબો ચાલતો તહેવાર એટલે કે નવરાત્રિ, કે જે 9 દિવસ સુધી જે છે કે જે કાંઈ પણ ગામડાઓની અંદર જે ગામના ચોકમાં જે છે કે જ્યારે જે કાંઈ પણ મંડપ નાખી ગરબી જે છે એમ કે નાખવામાં આવતી હોય છે, 9 દિવસ સુધી ગામડાના લોકો જે છે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વિના એ પોતે દરરોજે રાત્રે જે છે એ માતાજીની પેલી માંડવડી નાખી હોય, એમાં જે કાંઈ પણ પહેલાં ગર્ભદીપ એટલે કે કાણાવાળો પેલો જે ગરબો જે છે ગરબો હોય એમાં દીવો એમ કે પ્રગટાવેલો હોય, પછી એ જે કાણામાંથી એનો જે પ્રકાશ જે છે ચારે બાજુ એમ કે ફેલાતો હોય, ને પછી જે પણ સ્ત્રીઓ છે પુરુષો કે બાળકો જે છે એ ગરબાને ફરતે બાજુ પોતે રાસ ગરબા જે છે રમઝટ બોલાવતા હોય, કંઈક અલગ જ આનંદ જે છે વાતાવરણ જે છે ઊભું થતું હોય, ને 9 દિવસ સુધી જે લોકો જે છે માતાજીની ભક્તિ જે છે આરાધના જે છે માતાજીને ગુણગાન ગાતા હોય, તો આવો ગરબો જે છે કાણાવાળો ગર્ભદીપ એ પણ ગુજરાતનું એક એમ કે ગૌરવ છે। શત્રુંજય શિખર હું અત્યારે કવિ કહે છે કે જે પાલિતાણા પાસે આવેલું શત્રુંજય પહાડનું જે સર્વોચ્ચ શિખર જે છે મોટું બધું એ પણ એમ કે હું છું। સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોખ દ્વારિકા હું જે સુધારસ પાતી। તે પછી કવિ કહે છે કે હું સૂર્ય મંદિરનું એમ કે ગુંજારવ છું અને હું જ સફેદ પ્રકાશનો ભમરો પણ હું છું। હું ગિરનારના ગિરનાર ડુંગર ઉપર આવેલા મંદિરો ગોખલા પણ એમ કે હું જ છું, ને દ્વારકાના કૃષ્ણની પ્રેમ ભક્તિનું અમૃત રસ પાનાર પણ એમ કે હું જ છું। તે પછી પણ કવિ કહે છે સૂર્ય મંદિરની વાત કરે છે કે જ્યારે સૂર્યનું પહેલું કિરણ જે છે ઉગે અને જ્યારે ચોખ્ખું મોઢેરાના સૂર્ય મંદિરના જ એના ગર્ભગૃહમાં એ પેલું કિરણ જે છે એમ કે પડતું હોય છે। એટલે આપણે કવિ કહે છે કે હું જ સૂર્ય મંદિરનો જે ગુંજારવ જે છે જે કાંઈ પણ મીઠું મીઠું અવાજ જે છે સૂર્ય મંદિરનું ગુંજારવ પણ એમ કે હું જ છું, અને હું જે સફેદ
प्रकाश जे छे प्रकाशनो तेजनो जे भमरो जे छे ए भमरो पण एम के हूँ छूँ। ज्यारे पूर्व दिशामां सूरज जे उगे छे ए जे भमरो उगतो उगतो ज्यारे मोढेराना सूर्य मंदिरमां पेलुं किरण एम के पड़े छे अने आखा गर्भगृहमां सूर्यनी किरणथी जे छे ए प्रकाशथी एम के झगमगी उठे छे। तो प्रकाशनो भमरो जे छे ए पण एम के हूँ ज छूं। त्यार पछी कहे छे के हूँ गिरनारी गोख द्वारिका हूँ ज सुधारस पाती के हूँ ज गिरनारना उपर आवेला मंदिरो पण एम के हूँ ज छूं। એટલે કે કવિ કહે છે કે ગિરનાર પહાડ જે છે હજારો વર્ષો જે છે જૂનો પહાડ જે છે માનવામાં આવે છે કે જે ગિરનાર ઉપર અનેક સાધુ સંતો મહંતો ઋષિમુનિઓ છે હજારો વર્ષોથી તપશ્ચર્યામાં લીન થતા જે છે આપણે એમ કે જોવા મળતા હોય છે। આપણે ક્યાંક સાંભળેલું છે તો આવા જે સાધુ સંતો મહંતોના જે આપણે ગોખ મંદિરો આવેલા છે એ ગિરનારનો પહાડ પણ એમ કે હું જ છું। ને જ દ્વારકા પણ એમ કે હું જ છું કે જેને શ્રી કૃષ્ણની પ્રેમરૂપી ભક્તિનો જે અમૃત રસ જે છે હું એમ કે પાઉં છું કે જે દ્વારકાની અંદર જતા જ આપણે જે રાધા અને કૃષ્ણનો જે અમારા પ્રેમનું પ્રતીક જે છે શ્રી કૃષ્ણનો પ્રેમનો અમૃત રસ જે છે પ્રેમરૂપી ભક્તિ જે છે એ દ્વારકામાં આપણને એમ કે પ્રાપ્ત થાય છે। તે પછી કહે છે કે દુહા છંડની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન મીરાની કરતાલ હું જ નિત્ય એક આખ્યાન। તે પછી કહે છે હું દુહા છંડની રમઝટ પણ હું જ છું જે ભગવા કપડાં ધારી ધ્યાન પણ ધરું છું। હું જ મીરાબાઈની કરતાલ છું અને હું જ દરરોજ કવિ પ્રેમાનંદનું આખ્યાન છું। તે પછી કવિ કહે છે કે દુહા છંડની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન મીરાની કરતાલ હું જ નિત્ય એક આખ્યાન। જ્યારે આપણે જોઈએ છીએ કે આપણા ગુજરાત અંદર જ્યારે કોઈ વાર હોય તહેવાર છે કે પ્રસંગ હોય જે કંઈ પણ કવિઓ છે લેખકો જે છે કે દુહાગીરો છે સામસામે બેસી તો જ્યારે પશુ ઢોરા ચરાવતા જતા હોય ત્યારે પણ દુહાછંડની જે રમઝટ જે છે બોલતી હોય એકદમ આનંદદાયક વાતાવરણ જે છે કે છવાઈ જતું હોય છે। એટલે કવિ કહે છે કે હું ગુજરાતમાં બોલાતા દુહાછંદની રમઝટ પણ એમ કે હું છું અને એકદમ ભગવા વસ્ત્ર જે છે એમ કે ધારણ કરે જે કંઈ પણ સાધુ સંતો મહંતો જે છે ભગવા વસ્ત્ર ધારણ કરે એ પોતે ભગવાનની ભક્તિમાં પોતે તલીન બની જતા હોય એવા સાધુ સંતોને ભગવા જે છે એ ભગવા રંગ પણ એમ કે હું છું। તે પછી કહે છે મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન। અને તે પછી કવિ કહે છે હું મીરાબાઈની કરતાલ જે છે મીરાબાઈની કરતાલ પણ એમ કે હું જ છું કે જે મીરાબાઈ પોતે ઈશ્વરના શ્રી કૃષ્ણ ભગવાનની માત્ર હાથમાં કરતાલ લઈ રામસાગર લઈ અને ભગવાનની ભક્તિમાં લીન થઈ જતા તો મીરાબાઈની કરતાલ પણ એમ કે હું જ છું। અને તે પછી કહે છે કે હું નિત્ય એક આખ્યાન અને કવિ પ્રેમાનંદ જે છે કે જે પોતે માણભટ્ટ તરીકે ઓળખાય છે કે હાથમાં આંગળીઓમાં વેઢ પહેરી અને માણ ઉપર જે છે તાલ આપતા જઈને પોતે આખ્યાન ગાતા હોય તેઓ કવિ પ્રેમાનંદનું આખ્યાન પણ એમ કે હું જ છું કે દરરોજ સવારે આ ગુજરાતમાં આખ્યાન એમ કે ગવાય છે। વિજાણંદનું જંતર હું નરસિંહની પ્રભાતી। તે પછી કહે છે કે વિજાણંદનું જે વાજિંત્ર જંતર જે છે જંતર પણ હું જ છું અને વહેલી સવારે ગવાતા નરસિંહ મહેતાના પ્રભાતિયા પણ હું જ છું। એટલે કે આ રીતે આપણે કવિ ગુજરાતના સાધુ સંતો મહંતો જે છે એને પણ ટૂંકમાં યાદ કરતા અહીંયા મીરાબાઈ જે છે કવિ પ્રેમાનંદ છે વિજાણંદ છે કે નરસિંહ મહેતાને પણ ખૂબ જ પોતે પોતાના જે કંઈ પણ કાવ્યો માટે પ્રભાતિયા માટે જંતર માટે કે કરતાલ માટે સંતો મહંતોને પણ આપણે કવિ એમ કે યાદ કરે છે। આજે પણ આપણે જોઈએ છીએ કે નરસિંહ મહેતા જે છે કે દરરોજ વહેલી સવારે હાથમાં કરતાલ લઈ અને દામાકુંજ પાસે જતા અને પોતે ઈશ્વરના ગુણગાન જે છે પોતે ગાતા। આજે નરસિંહ મહેતાએ ઝૂલણા છંદમાં લખેલા પ્રભાતિયા આજે પણ ઘણા બધા ઘરોમાં વહેલી સવારમાં પ્રભાતિયા ગાય અને દિવસની શુભ શરૂઆત જે છે કરવામાં આવતી હોય છે। તો પ્રભાતિયા માટે આપણે કવિ જે છે નરસિંહ મહેતાને એમ કે યાદ કરે છે। હું ગાંધીનું મૌન હું જે સરદાર તણી છું હાક હું જે સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાક। તે પછી આપણે કવિ જે છે કહે છે કે હું જે ગાંધીનું મૌન હું જે સરદાર તણી છું હાક કે હું ગાંધીનું મૌન પણ હું જે છું ને સરદાર વલ્લભભાઈ પટેલની એક હાકલ પણ હું જ છું। હું જ સત્યરૂપી આયુધ શસ્ત્ર છું કે જેની 10 દિશાઓમાં 4 દિશાઓમાં એક ધાક જે છે બીક જે છે એ રહેલી છે। એટલે કવિ કહે છે કે હું ગાંધીનું મૌન હું જે સરદાર તણી છું અહીંયા ગુજરાતના પનોતા પુત્ર ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને કવિ જે છે પોતે યાદ કરે છે કારણ કે ગાંધીજી પાસે હંમેશા પોતે મૌન રહેતા અહિંસક લડાઈ જે છે લડાઈ પોતે એમ કે લડતા હતા।
એટલા માટે આપણે કવિ ગાંધીજી છે જે ગાંધીજી હંમેશા મૌન માટે અહિંસક લડાઈ માટે જે છે એ પોતે એમ કે જાણીતા હતા. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે કે એની એક હાકલમાં એટલી બધી જબરી એમ કે તાકાત હતી કે જ્યારે જે કંઈ પણ બારડોલી સત્યાગ્રહ વખતે જે છે ઘણા બધા સત્યાગ્રહ વખતે કે જ્યારે ખેડૂતોને અન્યાય થતો તે માત્ર સરદાર વલ્લભભાઈ પટેલની એક જ હાકલે ઘણા બધા ખેડૂતો જે છે એ આંદોલનમાં સત્યાગ્રહમાં પોતે એમ કે જોડાઈ જાય છે અને ખરેખર ભારત દેશને આઝાદ કરવામાં તો સિંહ ફાળો જે છે પોતે એમ કે આપતા હોય છે. તો આવી સરદાર વલ્લભભાઈ પટેલની આવી એક હાકલ હતી. આવીને હાકલમાં એટલું બધું જબરો એમ કે અવાજ હતો, તાકાત હતી. એક જ હાકલે જે છે હજારો ખેડૂતો જે છે એની પડખે એમ કે ઊભા રહી જતા હતા. તો આવા જ ગુજરાતના જે ગાંધીનું જે મૌન જે છે જેની તાકાત જે છે મૌન હતી, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની હાકલ જે છે હાક જે છે એની એમ કે તાકાત છે. તે કીધું કે હું જે સત્યનું આયુધ જેની દિગંતમાં ધાવ, પછી હું જ ગાંધીજીનું એ સત્યરૂપી જે શસ્ત્ર હથિયાર છું કે જેની આજે પણ 10 દિશાઓમાં જે છે એની ધાક એની બીક જે છે એમ કે જોવા મળે છે. એના કારણે ટૂંકમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને પણ કવિ જે છે પોતે એમ કે યાદ કરે છે. કદાચ તમને 2 વાક્યમાં પણ એક પ્રશ્ન જે છે એમ કે પૂછી શકે 2 માર્ક્સમાં કે ગાંધીજી પાસે કયું સશસ્ત્ર એમ કે આયુધ હતું. તો ગાંધીજી પાસે સત્યરૂપી સશસ્ત્ર એક એવું આયુધ હતું, એક શસ્ત્ર હતું, હથિયાર હતું, પણ કયું? તો માત્ર સત્યરૂપી. ગાંધીજી પાસે સત્યરૂપી એક એવું શસ્ત્ર હતું કે જેની એટલી બધી વિશેષતા હતી કે ગાંધીજીએ જ સત્યરૂપી હથિયારથી કે સત્યના જ માર્ગે ચાલે અને જે કાંઈ પણ બ્રિટિશરોને એમ કે ધ્રુજાવી નાખ્યા હતા અને આપણા ભારત દેશને એમ કે આઝાદ કર્યો હતો. તો આજે પણ એ ગાંધીજીના સત્યરૂપી હથિયારને જે 10 દિશાઓમાં આખા વિશ્વભરમાં એની એટલી બધી એમ કે વાહ એમ કે થઈ રહી છે કે જ્યારે ગાંધીજીએ સત્યના માર્ગે ચાલી અને સત્યનો જ સહારો લઈ અહિંસક લડાઈ લડી અને ભારત દેશને અંગ્રેજીની ચુંગાલમાંથી એમ કે મુક્ત કરાવ્યો હતો. તો જે ગાંધીજીનું એમ કે સત્યરૂપી એમ કે હથિયાર હતું, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલની એક હાક હતી, એક હાકલ હતી કે જે એક જ અવાજે હજારો ખેડૂતો જે છે એની પાછળ એમ કે ઊભા એમ કે રહી જતા હતા. હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર સુરની તાતે. તે પછી કવિ કહે છે કે હું જો ભારત ગુજરાતના જે સંતો મહંતો જે છે એ જે ગુજરાતના સંતો મહંતોનું એકદમ શાંત અને સુંદર સ્મિત પણ હું જે છું, હું જે ગુજરાતના શૂરવીરોની ધારદાર તલવાર પણ હું જે છું. તો અત્યારે કવિ ગુજરાતના ભારતના જે સંતો મહંતો જે છે, શૂરવીર યોદ્ધાઓ જે છે એને પણ અહીંયા કવિ યાદ કરતા હોય છે. હું જે ગુજરાતના જે સંતો જે છે, સંતો મહંતો જે છે કે જેના ચહેરા પરનું જે કંઈ પણ શાંત ચહેરો જે છે, ચહેરા પરનું જે પણ સ્મિત જે છે એ અલગ જ આહલાદક અલૌકિક જ આપણને એમ કે જોવા મળતું હોય છે. કે જ્યારે ટૂંકમાં આપણે અનેક સંતો મહંતો જે છે ટૂંકમાં આપણે જોતા હોઈએ છીએ કે જેના ટૂંકમાં પુણ્ય પ્રતાપે જે ગુજરાતનો મૂલ્ય વારસો જે છે એડેકમ ટૂંકમાં આપણને જોવા મળે છે. કારણ કે સંતો મહંતોને ટૂંકમાં કહેવાય ને કે દેન છે. એવા તો અનેક સંતો થઈ ગયા છે કે જેના કારણે આજે આપણે જોઈએ છીએ કે એને ગુણગાન એમ કે ગાવામાં આવતા હોય છે. એટલે કવિ કહે છે કે હું જે સંતોનો જે એકદમ શાંત એકદમ ટૂંકમાં ચહેરા પરનું સ્મિત, સુંદર સ્મિત પણ એમ કે હું જ છું. હું જે ગુજરાતના શૂરવીર યોદ્ધાઓ જે છે કે જેની ધારદાર તલવારની ધાર હતી કે જે શૂરવીર યોદ્ધાઓએ પોતાના ગામ માટે, બેન દીકરીઓ માટે, પોતાના ધર્મ માટે, ગાયો માટે કદાચ ટૂંકમાંની વાત કરતા કદાચ ટૂંકમાં શબ્દ પણ ટૂંકમાં આપણે ઓછા પડે કે જ્યારે ટૂંકમાં નવલોહિયા યુવાન જે છે કે એમાં કદાચ ટૂંકમાં આપણે કેવા ઘણા બધા શૂરવીર યોદ્ધાઓ જે છે કે જ્યારે વાછડા દાદા આપણે ટૂંકમાં કહીએ ભારતીજી મહારાજ જે છે કે જ્યારે પોતે લગ્નના ફેરા ફરતા હોય અને જ્યારે ટૂંકમાં કહેવાય ને કે હાકલ પડે, ડુંગિયા ઢોલ વાગે કે ભાઈ ગાયનું ધણ જે છે પોતે વારી જાય છે, ત્યારે ખરેખર કેટલી મહાનતા કહેવાય, એનામાં કેટલી ખાનદાની કહેવાય, કેટલી શૂરવીરતા કહેવાય કે લગ્નના ફેરા ફરતા ફરતા જે છે તલવારના ઝાટકે પેલી વરમાળા જે છે પોતે કાપી અને ગાયોની વારે જે છે પોતે ટૂંકમાં કહેવાય ને કે ચડી જાય. એટલું જ નહીં, એ જ ગાયોની વારે પોતે કેમ કે વાર્તા વાર્તા પોતે ટૂંકમાં ખપી જાય, કામ આવી જાય, ત્યારે ધડ વગરનું માથું ને માથા વગરના ધડ જે છે પોતે લડતા હોય. કદાચ શરીરમાંથી આંતરડા કદાચ નીકળી ગયા હોય તો કદાચ આંતરડાના પોતે માળા ડોકમાં પહેરી છતાં પોતે કહેવાય ને કે જ્યાં પણ ઝાકાઝાકી બોલતી હોય આવા શૂરવીર યોદ્ધાઓ જે છે કે જે ધારદાર તલવારની ધાર જે છે આપણા ગુજરાતનું ગૌરવ છે. કે આવા શૂરવીર યોદ્ધાઓના કારણે જે છે આજે આપણો ભારત દેશ અખંડ જે છે, આપણું ગુજરાત અખંડ જે છે આપણને એમ કે જોવા મળે છે. એટલે કે આપણા ગુજરાતના, ભારતના અનેક શૂરવીર યોદ્ધાઓ જે છે જેણે પોતાની તલવારની ધાર ઉપર જે છે મહારાણા પ્રતાપ છે, છત્રપતિ શિવાજી છે
કે આવા અનેક એવા યોદ્ધાઓ જે તલવારની ધાર ઉપર કે જેણે પોતે હિન્દુ ધર્મની લાજ જે છે પોતે રાખે છે, આન શાન જે છે રાખે છે, તો આ સુરવીર યોદ્ધાઓની ધારદાર તલવારની ધાર જે છે ને એ આપણા ગુજરાતનું એમ કે ગૌરવ છે. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર, હું કેવળ હું હોઉં છતાં હું સદા હો મહાજાતિ. તે પછી કવિ કહે છે કે હું મારી ગુજરાતની ધરતીનો પુત્ર છું, એટલે કે મારી ગુજરાતની ધરતીમાં મારો જન્મ થયો છે, માટે હું મારી ગુજરાતની ધરતીનો પુત્ર છું. મારો જન્મ ગુજરાતમાં થયો છે, હું જન્મે એમ કે ગુજરાતી છું. એટલે કીધું કે હું મારી માટીનો જાયો એટલે કે ધરતીનો પુત્ર, ગુર્જર એટલે કે ગુજરાત, અવતાર એટલે કે જન્મ. એટલે કવિ કહે છે કે હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. એટલે કવિ કહે છે હું મારી ગુજરાતની ધરતીનો પુત્ર છું, કારણ કે હું જન્મે ગુજરાતી છું. મારો જન્મ જે છે ગુજરાતની પવિત્ર ધરતી પર થયો છે, માટે હું મારી ગુજરાતની ધરતીનો એમ કે પુત્ર છું, હું ગુર્જર અવતાર છું, મારો જન્મ ગુજરાતમાં થયો છે. મારા માથે ભારત માતાના પુષ્કળ આશીર્વાદ રહેલા છે. મારો જન્મ ભલે ગુજરાતમાં થયેલો હોય, પણ મારા માથા ઉપર ભારત માતાના પુષ્કળ આશીર્વાદ એમ કે રહેલા છે. હું કેવળ હું હોઉં છતાં હું સદા હું મહાજાતિ. તે પછી કવિ કહે છે કે મારા માથે ભારત માતાના આશીર્વાદ એમ કે રહેલા છે. હું કેવળ હું જે છું, હું જે હોવા છતાં હંમેશા ભારત માતાનો એક અંશ છું. હું માત્ર ગુજરાતનો નહીં, હું કેવળ હું જે છું છતાં પણ ભારત માતાનો એક અંશ છું. હું એક ભારતીય છું, હું એક ગુજરાતી છું, એનું મને ગૌરવ છે. એટલે કે આ રીતે આપણે કવિએ સરસ મજાની ગુજરાતનો જે કંઈ પણ ગૌરવ છે, ગુજરાતના જે કંઈ પણ નદી જે છે, પહાડ જે છે, ગુજરાતના જે સંતો મહંતો છે, ગુજરાતના શૂરવીરો છે, ગુજરાતના જે કંઈ પણ રાષ્ટ્ર નેતાઓ જે છે, રાજપુરુષો જે છે, ગુજરાતના જે કંઈ પણ ખેડૂતો જે છે, ગુજરાતના જે પહાડો છે, ગુજરાતનું સાહિત્ય જે છે, તમામની વાત કરી અને ગુજરાતનું ગૌરવ જે છે એ વધાર્યું છે. ખરેખર આપણને પણ ગુજરાતનું ગૌરવ હોવું જોઈએ કે હું એક ગુજરાતી છું, ગુજરાતમાં મારો જન્મ થયો છે, ગુજરાતની પવિત્ર ધરતી પર મારો જન્મ જે છે ટૂંકમાં થયેલો છે, ગુજરાતી મારી માતૃભાષા છે, એનું પણ આપણને ગૌરવ જે છે હોવું જોઈએ. અને આપણે રાષ્ટ્રના વિકાસમાં, ભારત દેશના વિકાસમાં જે કંઈ પણ ગુજરાતની, ભારતની આન બાન શાનમાં આપણે સિંહ ફાળો જે છે આપવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય જે છે તમને સરસ રીતે સમજાઈ ગયું હશે. આપણે કાવ્ય જે છે આપણે પૂરું કરીએ છીએ. અને હવે આપણે આવતા વિડીયો લેક્ચરમાં ફરી પાછા કોઈ નવા જ ટોપિક સાથે ફરી પાછા મળશું. અસ્તુ.